પતંગિયા પાસેથી શીખ્યા, અજગર પાસેથી, કબૂતર અને બધાને કબૂતરને જોયા એ મોહમાં ફસાય છે, અજગર પાસેથી શીખ્યા. જુઓ ને કેવો ભરોસો છે અજગરને, કંઈ જ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. અજગર કંઈ કરતો નથી, છતાં એના મોઢામાં ભગવાન ભોજન આપી દે છે. તો હે માણસ, તું આટલા પુરુષાર્થ કરે છે, ભગવાન તારું ચોક્કસ પૂરું કરશે. ભરોસો રાખો. પરિશ્રમ તો જોઈએ જ, પણ એની સાથે જેને વિશ્વાસ છે ને, એના જીવનમાં આનંદ બન્યો છે. ભરોસા સાથે જો, ક્યારે પણ અવિશ્વાસુ નહીં બનવું. અને જેને કોઈના ઉપર વિશ્વાસ ના હોય ને, એ માણસનો વિશ્વાસ નહીં કરવો. ઘણી વાર જેને બહુ કડવા અનુભવ જીવનમાં થયા હોય ને, એની સલાહ લેવાય નહીં જોઈએ, કારણ કે નેગેટિવ જ થઈ ગયો. એ તો એમ જ કે કોઈનો ભરોસો જ નહીં કરવાનો, કોઈના પર વિશ્વાસ કરતા જ નહીં. અરે ભરોસાથી તો દુનિયા ચાલે છે, કારણ કે છેતરનાર કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે. છેતરનારો ખરાબ હોય, છેતરાવનાર થોડી ખરાબ હોય. એના ભાગ્યનો હશે, લઈ ગયો. દુર્ભાવ નહીં લાવો. અવિશ્વાસુ વ્યક્તિનો વિશ્વાસ નહીં કરો. જેને બધા પર ભરોસો હોય ને, એની સલાહ લેવા જોઈએ. એ હંમેશા પોઝિટિવ વાત કરે કે ના ના, તું કોશિશ કર, જોજે ને બધા મદદમાં આવી જશે, કોઈ ને કોઈ આવીને મદદ કરી જશે. તું કોશિશ કરીશ, કુદરત તને સાથ આપવા લાગશે. જે આવો ભરોસો જીવનમાં પેદા કરે ને, એની પાસે સલાહ લેવા જોઈએ, એની સલાહ માનો. કડવા અનુભવ વાળાની નહીં. કારણ કે દુનિયામાં છે બધા લોકો, સારા ને ખરાબ બધાય છે. જીવન સારાના ભરોસે આગળ વધારવું, ખરાબ લોકોની દુર્ભાવના અને દુર્ઘટનાઓને યાદ કરીને જીવન આગળ નહીં વધારવું. કારણ કે ચમત્કારો જીવનમાં રોજ રોજ બનતા હોય છે. તમે ધાર્યું ન હોય, જીવનમાં બધાને થયું હશે, ક્યારે વિચાર્યું ન હોય એવા લાભ ઘણીવાર ભગવાન આપી દે. આપણને લાગે આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય. અને સૌથી મોટો ચમત્કાર સંજોગો બદલાય એ નથી, માણસનો વિચાર બદલાઈ જાય ને, એ સૌથી મોટો ચમત્કાર છે. અને અમે તો દુનિયાભરમાં કથાઓમાં આવા ચમત્કારો રોજ જોઈએ છે. જે ભગવાનમાં માનતોય ન હોય એ રોજ સેવા કરતો થઈ જાય, એવો કથાનો ચમત્કાર અમે જોયો છે. કેટલા લોકોના વિચારો બદલતા જોયા છે. આખો માણસ બદલાઈ જાય, એનાથી મોટો ચમત્કાર બીજો કયો? કંકુ નીકળે, ભભૂત નીકળે એ ચમત્કાર નથી, આખો માણસ બદલાય એ મોટો ચમત્કાર છે. અને આવા ચમત્કારો કથા રોજ બરોજ કરે છે. દુનિયાના હજારો લોકોના જીવનો બદલાય છે. આજે 5 ખંડોમાં પ્રભુની કૃપાથી હવેલી, પાઠશાળાઓ, યુવા ગ્રુપ કેટલું ચલાવીએ, અને ત્યારે બદલતા માણસોને જોયા છે. પહેલા મળ્યા હોય તો માનતોય ન હોય ભગવાનમાં, અને એ જ વ્યક્તિ 5 વર્ષમાં એવો ભગવદી થઈ જાય કે એના સગાઓએ વિશ્વાસ ન કરે કે આ ખરેખર એ જ માણસ છે. આવા ચમત્કારો રોજ અમે જોઈ રહ્યા છીએ. તો અગ્નિ પાસેથી ઉર્ધ્વગમન, અજગર પાસેથી વિશ્વાસ કરવાનું શીખ્યા. સમુદ્ર પાસેથી ઊંડાણ, મર્યાદા, પતંગિયા દીવામાં આવીને બળી જાય છે. આ બધા મોહ છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. પારધી બધું ભેગો કરનારો પારધી, એની કથા કહી. હરણ શ્રવણ સુખને કારણે મરે. માછલી જીભના સુખને કારણે મરે છે. જે વારાંગનાની કથા આવી, પિંગલા વારાંગના, આખી રાત કોઈની પ્રતીક્ષા કરતી રહી, પણ કોઈ ન મળ્યું. ત્યારે એને શું, એના કરતા ભગવાનની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાન પર રાખો, એના પર વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરો. ભગવાન બધું જ કરવા સમર્થ છે. જે તમને ક્યારેય મદદ કરવા ન આવતા હોય, ભગવાન પર ભરોસો હશે ને, તો એનું મન બદલવામાં ને ક્ષણે નહીં લાગે. એક વસ્તુ જીવનમાં લખી રાખજો, જીવનમાં જ્યારે કોઈ પણ મનોરથ કરો, કોઈ ઈચ્છા કરો, ત્યારે એ ઈચ્છા કે એ મનોરથ તમારું સામર્થ્ય જોઈને ન કરતા કે મારી તો આટલી કેપેસિટી એટલે હું આવું જ વિચારું, હું ક્યાં આવી કથા કરવાનો, હું ક્યાં આવો મનોરથ કરવાનો, હું ક્યાં આવા ઠાકોરજીને લાલ લડાવવાનો, હું ક્યાં આવા પ્રસંગો, આવું નહીં વિચાર. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવા, પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ કરજો. કારણ કે પ્રભુને તમારા હાથે કરાવવું હશે તો તમારા સંજોગ બદલતા એને 24 કલાક પણ લાગતા નથી. અને એટલા માટે પોતાની સામે નજર કરીને નહીં કરવું, ભગવાન સામે નજર કરીને મનોરથ કરો કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, એને કરાવવું હશે તો એને ક્યાં વાર લાગે છે. ભરોસો રાખીને મનોરથો કરજો અને પ્રભુ પૂરા કરે છે. અહીંયા હરણ પેલા ટીટોડી પાસેથી શીખ્યા. માંસનો ટુકડો લઈને જતી હતી તો બધા પાછળ ટુકડો પડ્યો તો કોઈ પાસે નથી આવ્યો. સામર્થ્ય છે, પદ છે, પૈસા છે, ત્યારે બધા આજુબાજુ ફરે, પણ જયારે પદ જતું રહે ત્યારે કોઈ આજુબાજુ આવતું નથી.
એટલે વિચારવું, અમારી નિકટ રહેનારા લોકો મારા પદ, પૈસા, પ્રતિષ્ઠાને કારણે છે કે મારા સ્નેહને કારણે મારી સાથે છે? આગળ બાળક પાસેથી શીખ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક, એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડતો નથી. નાનકડું બાળક કેવું નિશ્ચિંત હોય, કારણ એને મા ઉપર ભરોસો હોય. એ ભરોસાને કારણે નિશ્ચિંતતા એને આવે છે. ક્યારે નાના બાળકને આમ કપાળ પર, માથા પર હાથ રાખીને ટેન્શનમાં જોયો કે આ ખોટા શેર લેવાઈ ગયા? એને ચિંતા જ નથી, એને મા ઉપર ભરોસો છે. મારી મા મારું બધું જ કરશે. મને ભૂખ લાગશે તો જમાડશે, મને નીંદ આવશે તો સુવડાવશે. આવો ભરોસો ભગવાન પર આપણને હોય ને તો બાળક જેવા નિશ્ચિંત થઈ જાય. જો નાના બાળકો કેવા મજામાં હોય, કાંઈ ખુશ જ હોય, એને ખુશ થવા કોઈ પ્રસંગો કરવાની જરૂર ના હોય કે પાર્ટી કરીએ તો મજા આવે. એને તો 24 કલાક પાર્ટી જ હોય. આપણે મોટા થઈને એવા કડવા થઈ જઈએ છે કે ઇવેન્ટ ન કરીએ તો આનંદે ના આવે. મજા કરવા એ પાર્ટી કરવી પડે, પ્રસન્નતા એ ઉધાર લેવી પડે. प्रसन्नता तो આપણો સ્વભાવ હોવો જોઈએ. बच्चों के नन्हे हाथों को चांद चिता सितारे छूने दो, चार किताबें पढ़ के ये भी हम जैसे हो जाएंगे. એટલે જ કહ્યું કે આ નાના બાળકોને એ આકાશ આપો મોટું, સમજ મોટી આપો. એની પ્રસન્નતા એની સમજથી પ્રગટવા દો, સંજોગોથી નહીં. સંજોગોને આધીન એની ખુશી રહીને તે બહુ લાંબો સમય ખુશ નહીં રહી શકે. કારણ કે વસ્તુનું આકર્ષણ 2 દિવસ 4 દિવસનું હોય, પછી એ જ વસ્તુઓ દુઃખના કારણ થઈ જતી હોય. જે વ્યક્તિ સમજથી સુખી હોય એનું સુખ કોઈ છીનવી શકતું નથી. જેને તમારી પાસે કાંઈ જ ન જોઈતું હોય એને ખુશ કઈ રીતે કરો? એને કોઈ, કારણ કે આપણને ખુશ કરવાની આદત નથી, વસ્તુથી, પૈસાથી, સંજોગથી, પરિસ્થિતિ. પણ જેને આ કાંઈ જ ન જોઈતું હોય એને તમારે ખુશ કરવો હોય તો કઈ રીતે કરો? બતાવો. તો પ્રસન્નતા પરાધીનતા મૂકી દે તો પછી સદાય આપણી થઈ જાય. પ્રસન્નતા પરાધીન છે એટલે બીજા ઉપર આપણે ડિપેન્ડ છે ખુશ થવા માટે. આપણા હાથમાં આપણી ખુશીનું રિમોટ પણ નથી. અહીંયા અનેક પ્રકારના લક્ષણો જોયા. કુમારિકા પાસેથી શીખ્યા. એક છોકરીને જોવા માટે છોકરાવાળા આવ્યા અને બધા બહાર ગયા હતા ને એકલી કન્યા ઘરમાં. હવે આવ્યા છે મહેમાન તો ભોજન કરાવવું. હવે કોઈ છે નહીં ઘરમાં એટલે અનાજ ખાંડવા માટે બેઠી. હાથમાં બંગડીઓ હતી એટલે ખન 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 અવાજ આવે. પેલી કન્યાને થયું કે આ બંગડીનો અવાજ બહાર જશે તો આ છોકરાવાળાને શું લાગશે, આમના ઘરમાં અનાજે નથી. એટલે એણે બધી બંગડી કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને ખાંડવા લાગી. એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં સ્કૂલમાં જ આપણને શીખવાડેલું, એકડે એક ને બગડે 2 ભેગા થાય એટલે બગડવાનું શરૂ થાય. હવે દેખાડી દઉં, બતાડી દઉં, ઇમ્પ્રેસ કરી દઉં. આ ઇમ્પ્રેસ કરવામાં થાકી જઈએ. 2 આવે એટલે ઇમ્પ્રેસ કરવાની શરૂઆત થઈ જાય. એક માં શાંતિ છે. હવે એક એટલે એક વ્યક્તિ નહીં, ઘરના એક થઈ શકો, સમાજના એક થઈ શકો, સંગઠનમાં એક થઈ શકો. જ્યાં તમે એક થાવ છો ત્યાં શાંતિ પેદા થાય છે. જ્યાં 2 થઈને રહો છો ત્યાં અવાજ આવવાનો શરૂઆત થઈ જાય છે. જેને મોટેથી બોલાવવા પડે સમજી લેવું કે એ આપણાથી દૂર થઈ ગયો છે. કારણ કે કોઈ વ્યક્તિ દૂર હોય ત્યારે એને બૂમ પાડવી પડે. એટલે ભલે બાજુમાં ઉભો છે પણ બૂમ પાડીને બોલો છો એટલે સમજી લો કે આ અત્યારે મારાથી દૂર થઈ ગયો છે. અને ભલે દૂર છે પણ ધીમે રહીને બોલો તો સમજો નિકટ છે. કારણ કે પ્રેમનો અવાજ ધીમો હોય છે અને વિવાદનો અવાજ મોટો હોય છે. કારણ કે યુદ્ધમાં શંખ ફૂંકાય અને રાસમાં વેણું વાગે છે. તો વિચાર કરો, તમારી ભાષા વેણુની છે કે શંખનાદની, એ વિચાર કરો. નજીક છે તો એને ધીમેથી બોલવું પડે. મોટેથી બોલવાનો અર્થ જ થયો કે આ દૂર થઈ ગયો છે. અહીંયા કુમારિકાના ગુરુ બનાવ્યા. જ્યાં જ્યાંથી સાર મળે. સર્પ પાસે સર્પને ગુરુ બનાવ્યો. હવે સાપને તમે જોયો છે કેવો ચાલે? આમ વાંકો ચૂકો, વાંકો ચૂકો. સાપ આવું ચાલે ને, એને ગુરુ બનાવ્યો. સર્પને ગુરુ કર્યો કારણ કે વાંકો ચૂકો ચાલે. પણ એ જ સાપને પોતાના દરમાં જતો જોયો છે? જ્યારે પોતાના દરમાં ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજાવો કે સમજી ગયા? બહાર તમે ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈ જવું. કારણ કે આ દુનિયાએ આપેલા સન્માનો માથે મૂકીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહે ને બહારનાય નહીં રહે.
ઘરે જાઓ, ભલે દુનિયામાં તમે ગમે તેટલા પૂજાતા હો, ગમે તેટલા મોટા વ્યક્તિ, ગમે તેટલા મોટા પદ ઉપર ને બિઝનેસમેન હો, પણ ઘરે જાઓ ત્યારે એક પિતા, એક ભાઈ, એક બહેન, એક પત્ની, એક પતિ, આજ બનીને ઘરમાં પ્રવેશ કરો. સ્નેહી બનીને ઘરમાં પ્રવેશ કરજો. પણ સન્માનનીય બનીને ઘરમાં જવા ગયા ને તો ઘરના નહીં રહી શકો, લોકો તમારાથી દૂર થઈ જશે. એટલે ઘરમાં જ્યારે જાઓ ત્યારે સ્વજન બનીને પ્રવેશ કરજો. દરેકને એમ લાગે કે અમારો સ્વજન આવ્યો, અમારું છત્ર આવ્યો, અમારો આધાર આવ્યો. આવા સ્નેહી બનીને રહો કે ઘરના દરેકને તમે પોતાના લાગો. બધા ઉપર કંટ્રોલ કરવો સહેલો છે, પણ બધાના દિલ જીતવા અઘરા છે. બસ દિલ જીતતા આવડે ત્યારે માણસ મોટો થઈ જાય. દરેકને એમ થવું જોઈએ કે ના કંઈક કરું ને તો આને પહેલા પૂછી લઉં, આની સાચી સલાહ મળશે. આવો છત્ર બનીને પણ બધા મને પૂછ્યા વગર કાંઈ ના કરે એવો હઠાગ્ર, એ તો આપણી કઠોરતા વ્યક્ત કરી. પણ ઘરના દરેકને એમ થવું જોઈએ પ્રેમને કારણે, સૌહાર્દને કારણે કે ના કંઈક કરીએ છીએ તો અમને કહી દઈએ, અમને પૂછી લઈએ, એવી એને ઈચ્છા થાય. આ સૌહાર્દતા, આ વડીલ પણ. આમ સર્પ પાસેથી નિસંગતા શીખ્યા, કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયાને ગુરુ બનાવ્યો. ઝાડ ફેલાવે, કામ થઈ જાય તો સમેટી લે, પણ પોતાના ઝાડમાં ક્યારેય ફસાય નહીં. પણ માણસ પોતે ઝાડ ફેલાવે છે અને પોતે જ ફસાઈ જાય છે. પોતે જેટલું વધારે પછી એમ કે ઓહો હવે એવું ટેન્શન થઈ ગયું છે, પહોંચી નથી વળાતું, અરે તે જ ફેલાવ્યું છે. સંભાળતા આવડવું જોઈએ. સક્સેસ અને સ્ટ્રેસ બંને એક સાથે જ આવે એવું જરૂરી નથી. સક્સેસ થી તો પ્રસન્નતા આવી જોઈએ, સ્ટ્રેસ થોડી આવવો જોઈએ. તો સફળતાને મેનેજ કરતા આવડવી જોઈએ. સફળતા હોય એમાં કોઈ વાંધો નથી, ખૂબ સફળતા હોય, પણ એને મેનેજ કરતા ના આવડી તો એ જ ભાર બની જશે. તમારી પ્રગતિ તમારો ભાર ન બની જાય એની સાવધાની તમારે જ રાખવાની છે, એ કુશળતા શીખવાની છે. છેલ્લે કીટકને ગુરુ બનાવ્યા. કીટ ભ્રમરનાએ જેમ દંશ મારે છે અને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય છે, એમ ભક્ત ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાનના ગુણો એની અંદર આવી જાય છે. એમ 24 ગુરુ બનાવ્યા છે. આગળ 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. એકાદશ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી જય. 12મો સ્કંદે આશ્રય લીલા. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેમ ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા બધાને પોતાના આશ્રયમાં બોલાવે છે અને ઊંચા હાથમાં 5 આંગળીઓ છે, એટલે 5 આશ્રય જીવે કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ગુરુ આશ્રય, ભાગવત આશ્રય અને ભક્ત આશ્રય. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. ચારે બાજે કલયુગનો પ્રભાવ થઈ જશે. કલયુગના લક્ષણો બતાવ્યા છે. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહેશે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી છે. સુખદેવજી કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજને, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે, સાવધાન થઈ જજો મહારાજ. કોઈ પણ ઘડીએ તક્ષક આવતો હશે. મૃત્યુને કોઈ રોકી શકતું નથી. તમારે હજી કંઈ સાંભળવું છે? 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ ગદગદિત થઈ ગયા. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. ગુરુદેવ આપના મુખે ભાગવત સાંભળી અનુગ્રહિત થયું છે. કોણ મરશે? કોનો ડર? જે જન્મ્યું એ મરવાનું. હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો ભગવાનનો અંશ છું. દેહ જન્મ્યો એટલે દેહ જવાનો. આપના મુખે ભાગવત સાંભળી મેં પણ સમાપ્ત થઈ ગયું છે. રોમ રોમમાં મોહન રમી રહ્યો છે. હવે તો કેવલ પરમાત્મા રૂવાડે રૂવાડે વ્યાપ્યો છે. આ ભાગવતના એક એક શબ્દમાં ભગવાન બિરાજે છે અને એક એક શબ્દનો સ્પર્શ મારા એક એક રોમ રોમમાં થયો અને રૂવાડે રૂવાડે પરમાત્મા રમી રહ્યો છે. કોઈનો ડર નથી. હવે તો હું પોતે પ્રતીક્ષા કરું છું ક્યારે તક્ષક આવે ને મને દંશ દે, કારણ કે હવે તો શરીર પણ બંધન લાગે છે. ગુરુદેવ, પક્ષી મોટું થઈ ગયું ને હવે પાંજરું નાનું પડે છે. ઉડવા માંગે છે આ પક્ષી, પાંખો ફેલાવીને મુક્ત ગગનમાં વિહાર કરવા માંગે છે. ये देह भी बंधन लग रहा. તક્ષકની તો હું રાહ જોઉં છું કે દંશ દે તો આ ઘટ તૂટી જાય
અને घटाकाश पटाकाश में लय થઈ જાય। जहां तक ये घड़ा है वहीं तक बंधन है। घड़ा टूट जाएगा तो आकाश और मैं दोनों एक हो जाएंगे। मैं विराट हो जाऊंगा, मैं व्यापक हो जाऊंगा, मैं आनंद रूप हो जाऊंगा, मैं आत्मा परमात्मा बन जाऊंगा। सुखदेवजी कहवा लाग्या, જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ પણ કરી શકે। પણ ભગવાનની ઈચ્છા છે અને એની ઈચ્છાને આદર આપવાનો છે। સુખદેવજી ઉભા થયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ પરીક્ષિત મહારાજે કર્યા છે। હે ગુરુદેવ, તમારું ઋણ હું ક્યારે અદા નહીં કરી શકું। 7 દિવસ મારી પાસે હતા, મને મરતો નથી બચાવ્યો, મને તો અમર બનાવી દીધો છે। ભય જતો રહ્યો, પ્રસન્નતા વ્યાપી ગઈ। આ જીવનમાં સૌથી મોટો ઋણ કોઈનો હોય તો એ ગુરુનો છે। વસ્તુ આપનારનો આભાર માનીએ છીએ, પણ ગુરુ તો આપણને ભગવાન આપે છે। ભગવાન આપીને સમૃદ્ધ કરી દે છે, એ પ્રકાશ આપે છે, એ આનંદ આપે છે, એ જ્ઞાન આપે છે। ભગવાને આંખ આપી, પણ શું જોવું એ ગુરુએ બતાવ્યું। ભગવાને પગ આપા, પણ ચાલીને ક્યાં જવું એ ગુરુએ બતાવ્યું। ભગવાને જીભ આપી, પણ શું બોલવું એ ગુરુએ શીખવાડ્યું છે। ગુરુ સૌથી મોટો ઉપકારી છે આ જીવનમાં। કારણ પથ્થર તો ડૂબવા માટે જ હતો, પણ ગુરુએ ભગવાનનું નામ લખ્યું, એને તરાવી દીધો ગુરુએ। ઉભા થયા સુખદેવજી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરાયા પરીક્ષિત મહારાજે, અને સુખદેવજી આગળ ચાલ્યા કોઈ ઓર પરીક્ષિતની શોધમાં। પરીક્ષિત મહારાજ શાંતિથી બેઠા છે, પ્રસન્નતા છે, ભય નથી, આનંદ છે, ખેદ નથી। પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે તક્ષક આવે। સામે મંદ સ્મિત કરતું શ્રીનાથજી બાવાનું મુખારવિંદ દેખાવા લાગ્યું। પ્રસન્નતા વ્યાપી છે, નેત્રો બંધ કર્યા અને મંદ મંદ સ્મિત કરતા પરમાત્માના મુખારવિંદના દર્શન થવા લાગ્યા। માનો ઊંચો હાથ કરી શ્રીનાથજી બાવા રૂપી માં આ જીવાત્મા રૂપી બાળકને આહ્વાન કરી રહી છે કે આવ બેટા, આવ। અનંત જન્મો થઈ ગયા, મારાથી વિખુટા પડે, આ ક્ષણ આવી છે ભાગવત દ્વારા। हाँ, मेरी गोद में समा जा, मेरा हो जा। अनंत जन्मों तक तू संसार का रहा, भागवत सुनकर तू मेरा हो चुका है। प्रतीक्षा કરી રહ્યા છે બંધનમાંથી છૂટવાની। લુપાતો છુપાતો તક્ષક પહોંચ્યો છે, જ્યાં દત્ત દીધો અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી। દેહના બંધનમાંથી પરીક્ષિત મહારાજ મુક્ત થયા। ભાગતા 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 કૂદકો મારી શ્રીનાથજીની ગોદ પર ચડી ગયા। બોલો ગોવર્ધન नाथ की जय, भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। परीक्षित महाराज ने भगवान નું શરણું મળી ગયું, શ્રાપિત સમર્પિત થઈ ગયું। એવો ભાગવતનો આ પ્રભાવ છે। જન્મે જય પરીક્ષિત મહારાજનો પુત્ર, ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા છે। આ સર્પ યોનીને જીવવા નહીં દઉં। સર્પ સત્ર યજ્ઞ કર્યો છે, સ્વાહા સ્વાહા બોલીને જ્યાં યજ્ઞ કુંડમાં હોમે અને એક એક સર્પ આવીને કુંડમાં પડે। આખી પૃથ્વી પરથી સર્પ યોની સમાપ્ત કરી દઈશ। ભગવાને સમજાવ્યા છે, યજ્ઞ બંધ કર્યો છે। આગે માર્કંડે મુનિને માયાના દર્શન કરાવ્યા છે પરમાત્માએ। ચારે બાજુ જળ વ્યાપ્યું છે અને જળમાં એક નાનું વડનું પત્તું, વડ કે પત્તે કે ઉપર करार विंदेन पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम वटस्य पत्रस्य पुटेशयानम। એ બાલકૃષ્ણ પ્રભુ પોતાના ચરણને પકડી એના અંગુષ્ઠને મુખમાં પધરાવી વડના પત્તા ઉપર ઝૂલી રહ્યા છે। માર્કંડે મુનિ પણ ચિરંજીવી છે। આગળ ભાગવતની સૂચિ પુની કે પુનઃ કહેવામાં આવી। ભાગવતના બધા જ પ્રસંગોનું સ્મરણ કરવામાં આવ્યું। અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો। ભાગવતને હવે વિરામ નૈમિષારણ્યમાં સૂતજી આપી રહ્યા છે, કારણ કે એ સૌનક આદિને કથા કહી રહ્યા હતા। બે હાથ જોડી સુતજીને કહેવા લાગ્યા, સુતજી કહેવા લાગ્યા, ભવે ભવે યથા ભક્તિ
પાતયો સ્તવ જાયતે. અમે જ્યાં હોઈએ, જે પણ યોનિમાં હોઈએ, એવી કૃપા કરજો કે અમને ભગવાનની ભક્તિ મળે. ભગવાનની ભક્તિની સમૃદ્ધિ અમારા જીવનમાંથી ક્યારેય ન જાય. પ્રભુનું નામ તો સમસ્ત પાપોનું શમન કરનારું છે. એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ. ત્યાં ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. અહીંયા નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. 7 દિવસ આપણે જીવ્યા છે. ભાગવત જીવો તો જીવન હૈ. શ્વાસો લેવી જ એ જીવન નહોતું, ભગવાન સાથે જીવવું એ જીવન છે. 7 દિવસ ભગવાન સાથે ગાળ્યા છે આપણે. 7 દિવસ આપણે ભગવાનને સાંભળ્યા છે. અને આખું સમાયોજન આજે જયારે વિરામ તરફ જઈ રહ્યું છે, સમસ્ત દેવતાઓને વિનંતી કરું છું કે હવે આપ બધા પોતપોતાના લોકોમાં જાઓ. સમસ્ત તીર્થોને વિનંતી કરું છું કે હવે આપ પોતપોતાના સ્થાને જાઓ. અને પ્રભુને વિનંતી કરું છું કે આપ આ સમગ્ર શ્રોતાઓના હૃદયમાં જઈને વિરાજમાન થઈ જાઓ. यही भागवत का परम फल है. 7 દિવસ આપણે કથામાં બેસીએ અને 7મા દિવસે કથા આપણામાં બેસી જાય. આ કથા આપના હૃદયમાં મૂકીને જઉં છું. મારે પોથીજી લઈને ઘરે જઈશ, પણ ભાગવતજી તો આપના હૃદયમાં પધરાવીને જઈશ. ભાગવતિયાની ભાવ, ભાગવતિયાની શ્રદ્ધા, ભાગવતિયાની ભગવાન, આજ આપના બધાના હૃદયમાં ભગવાન બિરાજી ગયા છે.